श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री महाप्रभुजी वल्लभाचार्य जीना અલૌકિક 108 નામ જે શ્રી ગુસાઈજીએ પ્રગટ કરેલ છે, તેમાં જે અધૂરી ટીકા હતી સ્વાનંદ તુંદિલ, આ નામનું પ્રાગટ્ય કયા ભાવથી થયું હતું તો પ્રથમ તેનું સ્મરણ કરી લઈએ. આગળના નામમાં છેલ્લે આપે ગુસાઈજીએ જે ભાવ કર્યો તે ગોકુલનાથજીએ કહ્યો હતો કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ શા માટે અન્ય માર્ગના ધર્મનું, ફલનું અને સિદ્ધાંતનું નિરૂપણ કર્યું નથી, તો તેનો ભાવ પ્રગટ કરવા માટે જ આ નામ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્વાનંદ તુંદિલ પ્રગટ કર્યું, જેથી સૌ વૈષ્ણવોને પણ સમજાય કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પુષ્ટિ માર્ગ સિવાય અન્ય માર્ગના ધર્મનું નિરૂપણ, તેમનો સિદ્ધાંત અને તેમનું ફલ એના વિશે વિચાર્યું પણ નથી. તેમાં ગઈકાલે જે પ્રસંગ આવેલો એમાં શ્રી ગોકુલનાથજીએ જે ઉપમા આપી હતી કે જેમ સમુદ્ર છે એમાં સર્વે નદીઓ આવે છે, પણ તેથી સમુદ્રમાં કંઈ ફેર પડતો નથી કે સમુદ્ર એનાથી કંઈ ઉત્સાહ પામતો નથી. કેમ? તો કે એ જ સમુદ્રનું જલ એ બાષ્પીભવન થઈ અને દૂર જઈ અને વરસાદ આપી અને અન્ય પ્રદેશોને તરબોળ કરે છે. આપનું જ જલ છે અને વળી પાછું આપમાં આવે છે, એટલે આપને એનાથી કંઈ હર્ષ પણ થતો નથી. અને ઉનાળો આવે તો એ સુકાઈ જાય છે, તો એનાથી આપને કંઈ શોક પણ થતો નથી. એ પ્રમાણ એટલે કે જગતમાં જેટલા બ્રહ્માંડો છે એના પતિ એવા ગોલોક એ સમુદ્ર રૂપ છે ને અન્ય બ્રહ્માંડો એ નદીઓ રૂપ છે. એમ કહી અને ગોકુલનાથજીએ એમ પણ કહ્યું હતું કે સમુદ્ર ક્યારે પ્રસન્ન થાય તો કે ચંદ્ર જ્યારે 16 કલાએ ખીલે એટલે કે પૂનમ આવે ત્યારે ચંદ્રનું દર્શન કરી અને સમુદ્રમાં ભરતી આવે છે. એમ મહાપ્રભુજી ક્યારે પ્રસન્ન થાય, ગોલોકપતિ ક્યારે પ્રસન્ન થાય તો કે જ્યારે આપના દૈવી જીવોને જુએ ત્યારે. એમ કહી અને કાલે જે ઉપમા આપી હતી, પછી જે અધૂરી ટીકા હતી આજે વિરામ પામશે. એમાં આજનું જે આ નામ છે, 3 દિવસથી ચાલે છે ટીકા, એમાં સ્વાનંદ તુંદિલ. તો સ્વાનંદનો અર્થ તો આપણે અત્યાર સુધી ગોકુલનાથજીએ કૃપા કરીને પ્રગટ કર્યો કે આપ જે કોટી વ્રજાંગનાઓ છે, ગોપીજનો, પ્રભુ પ્રત્યેનો એમનો જે ભાવ છે, રસ છે, પ્રેમ છે, એ રસ આપના ઉદરમાં કોટી સમુદ્રો, એક સમુદ્રમાં પણ જળ એટલું હોય કે જે માપી ના શકાય, તો એવા કોટી સમુદ્રો એટલે કે 1 કરોડ સમુદ્રો જેટલું ભાવ રસ સમુદ્ર પર્યત, 1 કોટી સમુદ્ર પર્યત જેટલું જલ હોય એટલો રસ આપના ઉદરમાં સમાઈ રહ્યો છે. આ જે નામ છે સ્વાનંદ એટલે કે આપ એ આનંદમાં જ સ્વ એટલે અંદર જે આનંદ છે ગોપીજનોનો ઠાકોરજી પ્રત્યેનો અને ઠાકોરજીનો ગોપી પ્રત્યેનો, એ જેટલો બધો પર્યાપ્ત છે અને એમાંથી આપ બહાર નીકળી શકતા નથી, એમાં જ આપ મગ્ન રહે છે, એટલે આપને વિસ્મૃતિ થઈ ગઈ છે, એટલે તુચ્છ લાગે છે. તુચ્છ છે એવું નથી, તુચ્છ છે એવું તો વિચાર કરવાનો પણ આપની પાસે અવકાશ નથી. એટલા બધા આપ એમાં મગન રહે છે, એટલે કે વિસ્મરણ થઈ ગયું છે. હવે આવે છે આ તુંદિલ શબ્દનો અર્થ. એનો આજે ભાવ ગોકુલનાથજી પ્રગટ કરશે કે શા માટે શ્રી ગુસાઈજીએ સ્વાનંદ પછી તુંદિલ એવું નામ આવું પ્રગટ કર્યું. તુંદિલ શા માટે જોડ્યું? સ્વાનંદ એકલું હોય તો ચાલત ને. તો એ વખતે તુંદિલ એટલે શું? તો તુંદ એટલે પેટ, ફાંદ. જેમ વક્રતુંડાય એમ જે કહે છે ને ગણપતિજી માટે, એટલે ફાંદાળા, દુંદાળા. એવી રીતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને પણ સ્વાનંદ તુંદિલ શા માટે કહ્યા? હવે તે ઉપર આપ ભાવ પ્રગટ કરશે. શ્રી ગોકુલનાથજી કહે છે
सो कहते जो कोटि गंभीर समुद्रवत आप में अपार रस है, तिनमें ऐसे जो श्री पूर्ण पुरुषोत्तम, तिनकी व्रज संबंधी लीला जो व्रज भक्तन सो એટલે કે ગોપીજન सो गोपीजन कैसे है, जो श्री पूर्ण पुरुषोत्तम के समान है। श्री पूर्ण पुरुषोत्तम के समान सामर्थ्य जो गोपीजन में न होई, तो श्री पूर्ण पुरुषोत्तम के समान हो लीला रस रमण नहीं कर सके। કેટલું મોટું રહસ્ય પુષ્ટિ માર્ગનું ખોલ્યું કે શા માટે પુષ્ટિ માર્ગ સૌથી ઉપર છે। તો આ એક જ વાક્યમાં આપણે કહી દીધું કે વૈકુંઠ અક્ષરધામ જે કહે છે, અક્ષરલોક, અક્ષર બ્રહ્મ, વૈકુંઠ નારાયણનું, તો ત્યાં જે પણ વસે છે જીવો મર્યાદા માર્ગીય, એમને વિષ્ણુ ભગવાનના ચરણોની ભક્તિ સુધીનો જ અધિકાર છે। એટલે એ વિષ્ણુ સમાન નથી, વિષ્ણુના ભક્તો કહેવાય પણ વિષ્ણુ સમાન ના કહેવાય। અહીંયા એમ કહ્યું કે આ પૂર્ણ પુરુષોત્તમ એ જે ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્ર છે, એમની જે ગોપીઓ છે એ પણ શ્રી કૃષ્ણ પ્રભુ સમાન છે। પછી પ્રમાણ આપતા કહ્યું શ્રી ગોકુલનાથજીએ કે જો એ ગોપીજનો પૂર્ણ પુરુષોત્તમના સમાન સામર્થ્યવાન ન હોત તો પછી શ્રી પૂર્ણ પુરુષોત્તમની સમાન એ લીલા રમણ કરી શકે નહીં। જેમ કે હમણે કહ્યું કે આનંદ અને પરમાનંદ નામમાં જ ગોકુલનાથજીએ કહ્યું હતું કે વૈકુંઠના વિષ્ણુ ભગવાન સાથે વિહારનો અધિકાર તો માત્ર લક્ષ્મીજીનો છે, અન્યથા કોઈનો પણ નથી। જો અહીંયા પૂર્ણ પુરુષોત્તમના અંગીકાર થવાથી એ ગોપીજનોમાં એટલું સામર્થ્ય છે કે એ ઠાકોરજી સમાન એટલા માટે કહેવાય છે કે એ ઠાકોરજી સાથે લીલા રસ અને રમણ કરી શકે છે। ताते जैसे रसपुंज श्री पूर्ण पुरुषोत्तम है, तैसे ही रसपुंज श्री व्रज भक्त है। ने आ रहस्य उद्धवजीए जाण्યું। 40 દિવસ રહ્યા કે 3 મહિના રહ્યા વ્રજમાં, ત્યારે જાણ્યું અને તેથી જ એમણે ગોપીજનોની ચરણ રજને મસ્તક પર ધારણ કરેલી છે। તાતે વ્રજ ભક્ત તો અનેક હૈ, અને મહાપ્રભુજીએ પણ ગોપીજનોને પ્રેમની ધ્વજા કીધી છે અને મહાપ્રભુજીએ સ્વયં ગોપીજનને આપના ગુરુ માન્યા છે। તાતે વ્રજ ભક્તન તો અનેક હૈ, सो जैसो श्री पूर्ण पुरुषोत्तम को उदार हृदय है, पुष्टि रस सो भरित कोटि समुद्र स्वतंत्रता में कोटि कोटि समुद्र रूपी गोपीजन को रस भाव पुंज भर्यो है। ताते अत्यंत पुष्टि है। तुंदिल उदर तिनको, तुंदिल एटले आ पेट मोटू थयेलू फांदवाळू, तुंदिल उदर એટલે કે મોટું પેટ જેમનું, સો અનેક સમુદ્ર કી એકતા પાઈ કે, એટલે જેની અંદર અનેક સમુદ્રો, પુષ્ટિ ભક્તિ જો ગંભીર રસ સમુદ્રવત ઉદર, જીनको એટલે કે આપનું પેટ સમુદ્રવત છે, વિશાળ છે, જેની અંદર અનેક રસના જલથી બધું લહેરાઈ રહ્યું છે, છલકાઈ રહ્યું છે। जिनको ऐसे श्री पूर्ण पुरुषोत्तम, तिनको जो अगणित रस आनंद, सो संपूर्ण रस आनंदमय है। उदर सरोवर में ताते पुष्टि है। तुंदिल चौंद, આમાં તોંદ લખવાને બદલે ચોંદ લખ્યું છે। तुंदिल तौंद जिनकी ऐसे श्री महाप्रभु जी, ताते स्वतंत्र लीला रस आनंद पुरुषोत्तम संबंधी, ताते पुष्ट भई है। उदर એટલે પેટ, हृदय आदि अंग अंग तिनको ताते और मार्ग की अपेक्षा रही नहीं है। तो आओ जेमना उदरमा गोपीजनो ठाकोरजीनो वच्चेनो भावात्मक रसनो सागर जा હિલોળા લેતો હોય, પછી એમને બીજા માર્ગની અપેક્ષા, એટલે કે જેમ ભાગવતજીમાં કપિલ ભગવાને સાંખ્ય માર્ગનું
જે વર્ણન કર્યું છે તો એમાં એમનું મન કેવી રીતે જાય કે એની અપેક્ષા કેવી રીતે રાખે. એટલે જ તો ગોવર્ધનનાથજીએ જ્યાં ભાગવતજીના ટીકા એવા સુબોધિનીજી પ્રગટ કરવાનું શરૂ કર્યું ને એની સાથે જ પુષ્ટિ માર્ગના આચાર્યને શ્રમ પડે એ યોગ્ય નહીં. એટલે જ ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે આપ અમારા છો, આપ અમારી જ લીલાનું ટીકાનું વર્ણન કરશો. આ પ્રમાણે મહાપ્રભુજીને ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી તેથી મળ્યું. આવું જ ગુસાઈજીના સેવક નંદદાસજી જે તુલસીદાસજીના એક જ માં જણ્યા ભાઈ હતા. એટલે એમને નંદદાસજીને પણ તુલસીદાસજીએ જેવી રીતે રામચરિત માનસની રચના કરી હતી તેવી રીતે પ્રેરણા તેમાંથી જ લીધી અને નંદદાસજીએ શ્રીમદ ભાગવતજીના 10-12 સ્કંદ જે છે એની વ્રજ ભાષામાં રચના કરી હતી. પણ જ્યારે ભાગવતજીના વ્રજ ભાષાના આ રચનાને શ્રવણ કરવા માટે જ્યારે બધા ભેગા થવા લાગ્યા ત્યારે પંડિત બ્રાહ્મણો કે જે સંસ્કૃતના ભાગવતજીના શ્લોકનો અનુવાદ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા તેમની આવક બંધ થવાથી બધાએ ભેગા થઈ ગુસાઈજીને પરમ દયાલ કરી બિરુદ પાળવા માટે વિનંતી કરી કે દયા વિચારો. ત્યારે જેવી રીતે ગોવર્ધનનાથજીએ મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી કે આપ 10મ સ્કંદની જ શ્રી સુબોધિનીજીની ટીકા રચો, એટલે 3 સ્કંદ સુધી તો આપે શ્રમ લીધો પણ પછી આપને ટીકા નહીં મળી શકે. 3 સ્કંદ પછી સીધો 10મ સ્કંદ અને 11મા સ્કંદમાં આવ્યા અને વળી પછી ગોવર્ધનનાથજીએ લીલા કરી અને જે આ રચના પ્રત લખી રહ્યા હતા માધવ કાશ્મીરી ભટ્ટ તેમને જ લીલામાં ખેંચી લીધા. અને મહાપ્રભુજી સમજી ગયા કે હવે જો હું જીદ કરી અને આ 12મા સ્કંદ સુધી જવા પ્રયાસ કરીશ તો બીજા વૈષ્ણવને પણ ઉપાડી લેશે. એટલે ગોવર્ધનનાથજીની જીદ આગળ કોઈનું ન ચાલે અને આપની ઈચ્છા જાણી આપ છોડી દીધું. સુબોધિનીજી આ રીતે જ છે. એવી જ રીતે શ્રી ગુસાઈજીએ નંદદાસજીને આજ્ઞા કરી દીધી કે અમારી આજ્ઞા છે કે આ 5 ગીતો જે છે પુષ્ટિ માર્ગના બસ એટલું જ આપનું રહેવા દો સાહિત્ય પ્રગટ કરેલું વ્રજ ભાષાનું, બાકીનું યમુનાજીમાં વહેવડાવી દો. નંદદાસજીએ તેવું જ કર્યું. એટલે આ પ્રગટ પ્રમાણ છે આ 2 કે પુષ્ટિ માર્ગ એ અન્ય માર્ગના ફલ સિદ્ધાંત વિશે વિચારતો પણ નથી. શા માટે વિચારે? કેમ કે એના માટે તો મર્યાદા માર્ગીય વૈષ્ણવો પણ છે, એમના આચાર્યો પણ છે, આજના નથી હજારો યુગોથી છે. પરંતુ પુષ્ટિ માર્ગના આચાર્ય તો માત્ર ને માત્ર આ ચંપારણ્ય ધામમાં પ્રગટ થયા તે જ છે. તે પહેલાં હજારો યુગો પસાર થઈ ગયા પણ તે નહોતા અને ભવિષ્યમાં પણ જ્યાં વૈષ્ણવો લીલામાં પહોંચી જશે સંપૂર્ણ સૃષ્ટિ પછી નહીં હોય. એટલે આપે ક્યારે પણ અન્ય ધર્મના સિદ્ધાંત ફલ તરફ દ્રષ્ટિ પણ કરી નથી. અને હવે આ જે તુંદીલ નામ છે એ આ જ કારણથી આપે પ્રગટ કર્યું છે શ્રી ગુસાઈજીએ કે આપના ઉદરમાં આ ગોપીજનોનો જે ભાવ છે અને ઠાકોરજીનો ગોપીજનો પ્રત્યેનો ભાવ છે એ જે રસ છે એ સમુદ્રરૂપી હિલોળા રહી રહ્યો છે. અને પુષ્ટિ માર્ગ તે અધિક જો કોઈ ઓર માર્ગ હોતો તાકો નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરતે. એટલે એટલું માન રાખત કે જો પુષ્ટિ માર્ગથી ઉપર હજુ કંઈ બીજું હોત તો જરૂરથી એના વિશે કંઈક આપ વર્ણન કરી લેત. ताते जैसे सर्वोपरि श्री पूर्ण पुरुषोत्तम है तैसे ही भक्त शिरोमणि श्री गोपीजन है. ताते गोपीजन सो जो रस लीला है सो ही सर्वोपरि है. ताते व्रज भक्तन को जो पुष्टि मार्ग सो सर्वोपरि है. ऐसो जो सर्वोपरि मार्ग पुष्टि मार्ग ताके निरूपण करण वारे श्री महाप्रभु जी वल्लभाचार्य जी हूँ सकल आचार्यों में सर्वोपरि है. ताते आप श्री महाप्रभु जी वल्लभाचार्य जी को स्वानंद जी यानी अपने आनंद करी स्वपद करी अपने श्री अंग संबंधी जो स्वकीय भावात्मक गोपीजन ताते पुष्टि मार्गीय भक्त तिनको आनंद करी पुष्ट है हृदय आदि अंग अंग जिनके ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है तहाँ दृष्टांत देते हैं. जो जैसे एक दीपक में ते अनेक दीपक कीजे ता करी जैसे प्रकाश पुष्टि होते है
तैसे श्री पूर्ण पुरुषोत्तम आप आनंद रस करी स्वतः पुष्ट है। તમે ફેરી अपने आनंद रस करी समुद्र रूपी श्री अंग अंग ते कोटान कोटि गोपीजन प्रकट किए है। सोहु आनंद समुद्र प्रकट किए है। फेरी कोटान कोटि ब्रज भक्त रूपी रस समुद्र में आनंद पुंज एकत्र होय हिल मिल कर रासादि लीला विहारादि लीला नृत्य गानादि लीला करत है। तब कोटि कोटि समुद्र आपस में आनंद तरंग सो उच्छलित होई श्री पूर्ण पुरुषोत्तम के अंग अंग पुष्ट होते हैं। सो अपार है आनंद जिनमें ऐसे श्री पूर्ण पुरुषोत्तम सो सकल व्रज भक्त सहित लीला सहित श्री महाप्रभु जी वल्लभाचार्य जी के हृदय में सदा सर्वदा सर्वकाल में विराजत है। ताते श्री महाप्रभु जी के श्री अंग विषय अगणित आनंद भयो है। ताते श्री गोसाई जी कहे स्वानंद तुंदिल यह नाम कहे। तहाँ अब वादी शंका करे जो आनंद तो ब्रह्मलोक में हो है और नर लेके भूतल लोक में हो है और शिवलोक में हो है और इंद्रलोक में हो है और रमा वैकुंठ लोक में हो है और सर्वलोक में आनंद तो है और तुम तो एक श्री महाप्रभु जी वल्लभाचार्य जी को ही आनंद पुष्टि कहे। सो क्यों तहाँ अब कहत है जो अन्यत्र जो सबन ते आनंद है सो तो कालाधीन पराधीन है, स्वतंत्र नहीं है, अखंड नहीं है, उपाधिक है। ताते काल समय पाय के निरानंद होत है। ताते कबहु सुखी कबहु दुखी एक रस नहीं है। ताते सकल अंग में एक अंग दुखी होए तो आनंद पुष्टि नहीं होते है। और श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो स्वतंत्र है, कालाधीन नहीं है, इच्छा शक्त परायण है, अखंड है, निरूपाधिक है, स्व सामर्थ्य करी पुष्ट है। ताते श्री महाप्रभु जी तो सर्व अंग सुखी निर्भय नित्य लीला विनोद करता है। तहाँ वादी शंका करे जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने आनंद करी अलौकिक रस आनंद सो पुष्ट है, यह तुम कैसे जाने। या प्रकार को कोई शंका करे ता शंका दूर करने के लिए श्री गोसाई जी श्री महाप्रभु जी को नाम कहे जो पद्म दलायत विलोचन। आ नामમાં તો શ્રી ગોકુલનાથજી ગોસાઈજીની કૃપાથી એવું વર્ણન કરશે કે એમાં ઠાકોરજીના નેત્રોની અંદર જે લાલાશ છે એના જે ભાવો પ્રગટ કરશે આ તો શ્રી ગોકુલનાથજી જ કરી શકે, એ પણ શ્રી ગોસાઈજીની કૃપાથી। તો હવે આવતીકાલથી પદ્મ દલાયત વિલોચન અને એવી લીલાઓ કે જે બંધ બારણે જ જાહેર કરી શકાય, બધાની વચ્ચે નહીં, પણ આ તો નામ જ પ્રગટ કર્યું છે અને નામની ટીકાની આજ્ઞા થઈ ગઈ છે ગોસાઈજીની, એટલે ગોસાઈજીને વિશ્વાસ છે કે આ સત્સંગ જે કરશે એ અધિકારી જીવ જ હશે, એટલે આ લાભ સર્વ કોઈને આવતીકાલથી શરૂ થશે, એ પણ સમય જશે। પદ્મ દલાયત વિલોચન, ઠાકોરજીને આંખમાં નેત્રોમાં લાલાશના અલગ અલગ ભાવો, સફેદ હોય કીકી હોય એના પણ ભાવો, એટલું સુંદર, એમાં યમુનાજીનું પણ આવશે, એટલું સુંદર વર્ણન આવતીકાલથી શરૂ થશે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય।